अन्य समाचार तरफ नजर करिए અને વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના વિભાજનને લઈને ધાનેરામાં બાઇક રેલી યોજાઈ, જેમાં 21 જાન્યુઆરીએ ધાનેરામાં જન આક્રોશ મહાસભા યોજાશે। ધાનેરાના લોકોના આહવાન માટે રેલીનું આયોજન કરાયું હતું। ખેડૂતો, વેપારીઓ અને આગેવાનો બાઇક રેલીમાં જોડાયા હતા। ધાનેરાનો બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવા માંગ કરાઈ। ધાનેરા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ 18 દિવસથી વિવિધ કાર્યક્રમ કરીએ છીએ, એ છતાં સરકારનું પેટનું પાણી પણ હલતું નથી। એટલે અમે આજે બાઇક રેલી કરીને ગામની પ્રજા સમક્ષ ગયા છીએ અને ગામની પ્રજાને અમે સંદેશ આપ્યો છે કે આવનારી 21 તારીખે મંગળવારના રોજ મોટી મહાસભા યોજી અને સરકારને બતાવવું છે કે અમને બનાસકાંઠામાં જ રહેવું છે, ધાનેરાને થરાદ સાથે કોઈ લેવા દેવા નથી, થરાદમાં જવું નથી। એ સરકારને એ બતાવવાનું છે અને સરકાર અમારી જનસંખ્યા જોઈને નક્કી કરશે કે ખરેખર જે લોકો કહે છે કે 10% જ વસ્તી ઈચ્છે છે કે પાલનપુર રહેવું છે, બાકી તો 90% કહે છે થરાદમાં જવું છે। એ ત્યારે સરકાર જોશે કે ખરેખર અહીંના લોકોનું શું વિચાર છે, અહીંની લોકોની ઈચ્છા શું છે, ત્યારે સરકારને પણ નિર્ણય લેવો પડશે અને એ નિર્ણય બનાસમાં રહેવાનો હશે। એ માટે 21/1ના રોજ કાર્યક્રમ મોટો થવા માટે આજે રેલી દ્વારા પ્રજા સમક્ષ જઈ અને પ્રજાને આજે ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં આવે અને જે જિલ્લાઓનું વિભાજન થયું છે એ જિલ્લાના વિભાજનમાં ધાનેરા તાલુકાને વાવ થરાદમાં મૂકવામાં આવ્યો છે। એ ધાનેરાની સર્વે સમાજના સર્વે આલમના લોકો સખત વિરોધ કરે છે। આજે બાઇક રેલી દ્વારા અમે વિરોધ પ્રદર્શન કર્યું છે। અમારે તમામ સગવડ સુવિધાઓ એ માત્ર ને માત્ર પાલનપુરમાં રહેવાથી સચવાય છે, કારણ કે સરકાર કોઈ પણ જિલ્લાનું વિભાજન કરે તો પ્રજાની સુખાકારી માટે કરે છે, પ્રજાની સગવડતા માટે કરે છે। જો પ્રજાને અગવડતા ઊભી થતી હોય તો સરકારે અમારી લાગણીઓને માન આપવું જોઈએ। છેલ્લા 18 દિવસથી ધાનેરાની પ્રજા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે એના માટેનું જન આંદોલન ચલાવી રહી છે। પહેલા બાઇક મોટી રેલી દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે, ધરણા કાર્યક્રમ પણ થયો છે અને સીએમને પત્ર દ્વારા પણ હજારોની સંખ્યામાં મેસેજ કરવામાં આવ્યો છે। અમારી એક જ માંગ છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે।